ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નોએ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સૂચનાને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહિલ નાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા જે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા જયદેવસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત મળેલ કે ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 066-7/2025 BNS 2023 ની કલમ 318-4, 304-2, 54 મુજબના ગુના કામનો આરોપી અબ્દુલ ફારૂક ઉર્ફે રજાક નૂર મહમદ સમા રહે મુસ્લિમ એજ્યુકેશન ચોકડી પાસે શાંતિનગર ભુજવાળો હાલે મુસ્લિમ એજ્યુકેશન ચોકડીથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા પર હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ જેથી મજકૂર ઇસમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકૂર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ જેથી મજકૂર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।